વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે એકવાર અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, તમે જેને બહુ પ્રેમ કરો છો એની સાથે તમે શું કરો છો? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હું જેને બહુ પ્રેમ કરું છું, સૌથી પહેલાં તો એ વ્યક્તિને એના સગાવાલાથી દૂર કરાવું છું. કે આમ બાંધણા ને એ બધું થાય એટલે સગાવાલા એનાથી દૂર થઈ જાય. અને ત્યાર પછી એ વ્યક્તિને એમ થાય કે ભાઈ સગાવાલા ભલે ને મારાથી દૂર થઈ ગયા, પણ હું જે કમાઉં છું, મારી પાસે જે પૈસા છે એ તો મારા જ રહેવાના છે, એટલે મારે સગાવાલાની કોઈ જરૂર નથી. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે કરોમી બંધુ વિચ્છેદ. સૌથી પહેલાં એના સગાવાલા એનાથી દૂર થશે. ત્યાર પછી એને તો એમ જ છે કે ભાઈ હું પૈસા કમાઉં છું, મારે પૈસાની જ જરૂર છે, બીજા કોઈની તો જરૂર છે નહીં. ત્યાર પછી અર્જુન શ્રી કૃષ્ણને કહે છે હરિષ્ય તદ્ધનમ શને, હું એનું બધું જ ધન ધીમે ધીમે હરી લઈશ. ત્યારે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, તમે તો એને પ્રેમ કરો છો, તમે એના દુશ્મન થોડી ના છો કે તમે એના સગાવાલાને એનાથી દૂર કરી દીધા, તમે એનું બધું ધન હરી લેશો તો એ વ્યક્તિ શું કરશે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે હું એનું બધું ધન હરી લઈશ ને, ત્યારે એની પાસે ન તો સગાવાલા છે, ન પૈસા છે, એની પાસે કાંઈ નથી મારી સિવાય. ત્યારે એ મારા દ્વાર પર આવે છે અને હાથ ઊંચા કરીને કહે છે કે હે પ્રભુ, હવે મારી પાસે કાંઈ નથી, હવે જે છે તું જ છે, હવે તું મને સંભાળ. અને જ્યારે એ આ શબ્દ બોલશે ને કે હવે તું મને સંભાળ, ત્યારે શ્રી કૃષ્ણ જેમ અર્જુનનો રથ સંભાળી લીધો હતો, અર્જુનની લગામ સંભાળી લીધી હતી, એવી રીતે શ્રી કૃષ્ણ આપણને પણ સંભાળી લેશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. આજે સન્ડે છે એટલે અમારા સાહેબ થોડાક હજી રેસ્ટમાં છે, કારણ કે સન્ડે જ એમને છૂટી હોય, બાકી તો અત્યારે ઉઠીને ફ્રેશ થવા માંડ્યા હોય. અને ચાલો આપણે જઈએ હવે આપણા રેગ્યુલર પ્લેસ કિચન તરફ. હમણાં તો શરદી થઈ ગઈ છે અને અત્યારે આપણે જો આવી જાય કિચનની અંદર તો સૌથી પહેલાં અહીંયા ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ચારેવ માટે. અહીંયા ચા ગરમ થાય છે, દૂધ મેં મારું પી લીધું છે અને મમ્મીનું ગળ્યું દૂધ બદામવાળું બની ગયું છે. તો બધાને ખબર જ પડી ગઈ હશે હવે ગઈકાલનો બ્લોગ જોઈને કે હવે આપણા ન્યૂ ડેઝ શરૂ થવાના છે. બસ થોડાક જ દિવસોમાં મારું બેબી શોર ફંક્શન છે, એ રિલેટેડ તૈયારીઓ થવાની છે. હવે આજે જો ફ્રી હશે તો આપણે કાર્ડ છપાવવાની બધું કરવા જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે કામ બામ કરીને ફ્રી થઈ જાય, પછી જે હોલિડે થતું જશે તમને બધાને બતાવતા જશે. તો એટલે નાસ્તો એ અમારો આવી ગયો છે ધનુર્માસનો સવારનો, અને પપ્પાની ભાખરી. હવે નાસ્તામાં શું છે એ ખબર નથી, અહીંથી હવે દેખાતું નથી, ધીમે ધીમે પડી કોઈને હાથે હાથે ખુલે છે ઓલાને જેમ. મમ્મીને અડદિયો છે. હા, હું તો રોજ અડદિયો મારે ચાલે છે મમ્મી 10 વાગે. ભગવાનની પ્રસાદી થઈ જાય ને રોજ મને અડદિયો મળી જાય છે કે. તો અત્યારે જો મમ્મી અને બેન ની આવવાના છે કે નહીં કઈ ખબર નથી, બહુ સાંજે તો વિશાલ આવવાના છે. ઠીક. એમાં એવું છે કે ત્યાં દીદીનો અવાજ મેં ખાલી બ્લોગમાં કાલ સાંભળ્યો ને તો એટલો બેહી ગયેલો હતો, એટલે ટૂંકમાં એ બધાને શરદી થઈ ધીમે ધીમે, કારણ કે દર્શક જીજુને થાકોડો લાગ્યો, વિશાલને કાલ આખું બોડી પેઇન થતું હતું, એમ કાલે નહીં થતું હતું. એટલે એ કહે કે જીજુને હજોડી મજા નથી, કે આમ કાંઈ ન હોય પણ આમ તમને કેમ મન જ ન થાય કાંઈ કરવાનું, એમ આખું બોડી તમને દુખ્યા જ કરે. તો એની જેવું છે. તો અત્યારે જો મસ્ત નાસ્તો આપણે તો દૂધ હજી હમણાં જસ્ટ પીધું છે, એટલે નાસ્તો કરવાની કાંઈ આમ લાગતું નથી જરૂર પડે એમ અત્યારે. એટલે વિશાલ ઉઠશે તો એની યારે મન થાય તો ભાખરી કરી જ મારી નાનીકડી એવી, જો ભૂખ લાગશે તો ખાશું, બાકી કાંઈ નહીં. નાસ્તામાં પપ્પા લાવ્યા છે જલેબી દેખાય છે ને દાળ, જલેબી, મરચાં ને ફાફડી નાખી પક્ષી ને થોડીક. હા, પક્ષી ખાય ને, પક્ષી હોત ખાય ને તો પ્રસાદી ખાઈ નહીં. મમ્મીને મગ પલાળતા ભૂલાઈ ગયા છે.
રાત્રે આલુ પરોઠા હતા ને એટલે મગ ભૂલાઈ ગયા પલાળતા. કાલે ખાઈ લે ફળગાવેલા. તમારે શું આમાંથી હવે બધું લેવાનું છે થોડું થોડું કે બધું થોડું લેવાનું છે. તો ખાઈ જલેબી. જલેબી નહીં, થોડી પાપડી ખાઈ. જલેબી એક બે છે. એક નહીં જલેબી નો ભાવ ખાશો નહીં? નહીં ખાવી છે. કાલ જો આપણે દૂધે આવી ગયું. ગાંઠિયા કાઢી લેવા. ગાંઠિયા મેં શું ફાફડા કીધું પક્ષીને. હા ચાકરી તોય વાંધો, પાણી નાખો તોય વાંધો, વાંધો જ વાંધો, કઈ દેવું જ ન જોઈએ ખાવા. મેં ક્યાં કઈ કીધું? મને કહે છે નકરા દૂધની ચા કરીને પછી વિડીયો ચાલુ કરે, પછી ઓલો હળી કરીને બેસી જાય. નકરા દૂધ નહીં, તર વાળો. તર વાળો જ ચા હોય, બધા કયો નકરા દૂધનો ચા હોય ને તર વાળો જ હોય. જેટલી આડી છે કે પચાયા નથી નીકળતો. તો અત્યારે જો પ્રસાદમાં આવ્યું હતું જલેબી ફાફડા. પપ્પાએ મારા માટે થોડાક રાખ્યા છે, મેં ઓલરેડી બ્લોગમાં બતાવ્યા હતા. Okay. અને મારા માટે મને ભાવતો નથી તો થોડીક ટમેટાની વેફર તળી છે, કારણ કે આમ ઈચ્છા જ નથી થતી કે અંદરથી ખાવાની. તો રેવા દે, હું ખાઈ લઉં છું. એમ તો ખાઈ છે. તો એવું છે. તો અત્યારમાં જો પાણીપુરીનો પ્રોગ્રામ છે, અત્યારમાં નહીં સાંજે છે. તો અત્યારમાં પાણીપુરીનું પાણી બનાવી નાખશું અને મારી માટે રગડા પાણીપુરી, કારણ કે મને બે ખાવાની ઈચ્છા છે. મસાલા ચણા પલાળી દેજો અત્યારે. અત્યારમાં જ પલાળવા પડશે. હા બસ. એટલે ઓલા ચણાય પલાળવા પડશે, મસાલા વાળા ચણાય, અને મારા રગડા વાળા પટણાય પલાળવા પડશે. હા, બે ડીશ બનવાની છે ને. બે dish. રગડા ને ઓલી. એટલે આજ રગડા થોડીક મારી માટે કરજો. ના ચોક્કસ. એટલે આજ થોડુંક વહેલું જમી, કારણ કે પાણીપુરી બધું રેડી થઈ ગયું. બપોરે આપણે 4 વાગે મસાલો યાદરી દેશું, એટલે 6 સાડા 6 ખાઈને ફ્રી થાય ને પછી આપણે જવાનું છે પેકેજિંગ માટે. ઓકે. અને અત્યારમાં જો પપ્પાની ફ્રી થાય તો મુહૂર્ત સારું છે, રવિવાર છે, શુભ મુહૂર્ત કહેવાય. એટલે કાર્ડ છપાવી દે. કાર્ડ છપાવી નાખી. એટલે એમાં ઓલું ઉપર લખવાનું હોય ને, વિશાલના ધર્મ પત્ની અશોક પાયલ ને એવું બધું. એટલે ઈ કાંઈક નક્કી કરીને પછી કાર્ડ બાર્ડ છપી અને પછી PDF બધાને મોકલવી પડશે. એ આપણે કાલ પ્રમદીમાં ફ્રી થાય એટલે મારી મમ્મી ત્યાં જઈએ આપણે માતૃત્વના વધામણા કરવા. એટલે બધું ભેગું છે ધીમું. તો હાલો અત્યારે ફિલહાલ પાયલના વધામણા કરી દે. ઈ ભૂખ લાગી, 9 થઈ ગયા. વિશાલની વાહે મારે હવા 9 થાય. નવરીત ન થાવું, ખબર નહીં, એડિટિંગ થઈ ગયું આજે રવિવાર હતો ને, મસ્ત સૂતો. તો એટલે જોવા દીધા. શરદી જેવું થઈ ગયું થોડું. એટલે જ ને. અને આમ જોઈ લ્યો અમારે નાક બાગ બધું જામ થઈ ગયું છે. કઈ ખાધું નથી વિશાલ, નકર તો તમે એવું કામ અચાનક જ એમનું. આ ખબર નહીં તમને મેં કાલે કીધું તમે લાકડાનો ગળગર પીવો. પીધી હતી ને રાતે? ઠીક. આજે આજ સવાર બપોર હાંજ 3 ટાઈમ પીવો એટલે ઓટોમેટિક ફેર પડવા માંડે. ગરમ પડશે. અરે ચાલો જો મસ્ત. હવે આની અંદર થોડું દૂધ નાખી દઈએ. ફાફડા જલેબી છે, વેફર છે, અહીંયા અમારી બેની ભાખરી હોત છે હજી છે અંદર. હોય એમ તો 3 ભાખરી છે. તો ચાલો મસ્ત પેલા નાસ્તો કરી લેવીશું. ચાલો. અત્યારમાં હું વિશાલ આવી ગયા છે મોર્નિંગમાં મસ્ત ટેરેસમાં. અમારે વિશાલ શોર્ટ્સ લે છે બધા અલગ અલગ. કેમેરામેન થઈ ગયા છે અત્યારે તો. ફૂલ જોશમાં તૈયારી ચાલે છે. વરાળ નીકળે છે. હે ભાઈ? વરાળો નીકળે છે ફૂલ જોશમાં અત્યારમાં. કારણ કે વિશાલ મારે છે ને પછી હા રોંઢે નવરું થવાનું છે વહેલું. એટલે અત્યારમાં મમ્મી કહે કે તારે બનાવવું હોય ને પાયલ કે તું ચાલુ જ કરી દેજે એમ. પણ બેને છે ને આ બધું સવારે જ કરી નાખતી અને સાંજે મસાલો જ કરવાનો. સાંજે પછી એવી નિરાત રહીને વિશાલ. આ તો પછી તમને એકવાર અમે તેડાવ્યા હતા, મેન આર્મીએ તેડાવ્યા હતા તમને. જો ને ઘરે પાણીપુરી બનાવી રહી હતી ને એ પછી એવી અમારે ગોટાળા પિંડાળા થાય છે ને, કારણ કે બધું પછી સાંજે જ કરવું પડે. હા, ત્યારે ઠેકાણા ન હોય. ઠેકાણા ન હોય ને બધી અમુક બગડે. આ તો નિરાતે પછી જો મસ્ત મસ્ત ફુદીનો એકદમ મસ્ત લેવા છે. અને જો અહીંયા બધી તૈયારી, પાણીપુરી મસાલા, પછી અહીંયા સંચળ, પછી અહીંયા આદુ, મરચી, લીંબુ, પછી જલજીરાનું પેકેટ, બધી વસ્તુ કમ્પ્લીટ. પાણી અત્યારે બનાવીને રેડી કરું છું. અને મમ્મીએ કીધું પેલા મારે વિચાર્યું કે રગડા પાણીપુરી મેં મુંબઈ સ્ટાઈલ નહોતી કીધી, આંબલીનું પાણી નાખીને ખાવાની. પણ મમ્મી કહે કે આંબલીનું પાણી કે તું અવોઇડ જ કર દે એમ. એટલે ઈ બનાવવાનું પછી મેં માંડી વેલું. મેં કીધું મને રગડા ખાવાની ઈચ્છા થઈ છે, આપણે ખાતા રગડામાં લીંબુ પાણી ચાલે. એ વિશાલે કીધું હોય કે આપણે ખાઈશ ને ઈ જ પાણી હોય, ત્યાં તને કોણ આંબલીનું પાણી આપે છે? એટલે જ ને. પછી અત્યારથી મોઢામાં પાણી આવે, કારણ કે મેં 7 મહિના પાણીપુરી નથી ખાધી. તો હું કહું તો વિશાલ મને એટલી મેં ધડ એટલે એમ નહીં તે નથી ખાધી મેં ખાધી ના, તો બસ આપણે ખાધી નથી જોડે. અમે એટલી મેં ધડ ગઈ હતી, આખા રસ્તે બોલ કરું ને આંખમાં જળજળિયા ભરાઈ ગયા હતા. તો મને વિશાલ કીધું કે હાલ 1 પ્લેટ ખવડાવું તને પાણીપુરીની. તો ન્યા ગયા તો એવી બૂંદ બેઠી તો દુકાન જ બંધ હતી. પછી દુકાન જ ન ખુલી. મેં તો કેટલી રાહ જોઈ. પછી વિશાલ કે ઘરે જ બનાવશું બસ આપણે તારી હાટું. મસ્ત બનશે. મસ્ત જો આ ચણા વિશાલ પલાળી દીધા છો. એ તો મને ખ્યાલ નથી.
ચણાઈ પલ્લી ગયા છે એટલે હવે ગરમ કરીને મૂકી દે એટલે હાન થાય તો ઈ પલ્લી જાય અને રગડો થઈ જાય આપણો. ઓકે એટલે આપણા બે માટે સ્પેશિયલ, તમારી ને પપ્પા માટે તો ચણા વાળી રગડા બે છે, પણ મારી માટે સ્પેશિયલી રગડો, કારણ કે મને રગડા પાણીપુરી બહુ ભાવે. મારી માટે થોડી કરજો. તમારી માટે આમ જો મજાનું જ કર્યું છે. તો વાંધો નહીં. ચાલો ફટાફટ પાણી બનાવી નાખું હું, ત્યાં તો અમારે બપોરાની તૈયારી ચાલુ થઈ જશે. અને ફ્રી થવાના જ કઈ નહીં કાર્ડ હાટું. હા, અત્યારે પપ્પા નથી. પપ્પા હોય ને તો જવાય આપણે ત્રણેયને જવાય. આજ સન્ડે છે તો બપોર પછી એસે ભાઈ. હા, લગભગ ખોલી જશે. આ મેરેજની સિઝન છે ને એટલે ઓર્ડર હોય એ બધાને. તો આપણે પત્તું થાય ને કામ, પછી તમે હમણાં પાછા બુક થઈ જાઓ. ના ના જી આવશે. પહેલા મારી હાડીનું કરજો, મારી હા કોઈ હાડીનું પછી મને કઈ થઈ નહીં રહે હરખું મેચિંગ નું ભાઈ બધું થઈ જાય. લગનમાં એમ કહેતી હતી મને આમ નહીં કરી દે, ઓલો આમ નહીં કરી દે. હા, નવરા બેઠા બધા બધું કરી દઈશ. અરે રે હારું, હાલો હું ફટાફટ પાણી બનાવી નાખું પછી તમને ટેસ્ટ કરાવું. રેડી? અત્યારે જઈએ છીએ આપણે શું છે શુભ મુહૂર્ત. શુભ લખ્યું શુભ મુહૂર્ત. લાવો તો હું લખ્યું છે શ્રીમંત સંસ્કારનું શુભ મુહૂર્ત, પાયલ કન્યા રાશિ, તારીખ વાર સમય સવારના 9 થી 1:30 વાગ્યા સુધી, ચલ લાભ ને અમૃત ત્રણેય મુહૂર્ત છે. નોંધ, પૂર્વ દિશામાં છોકરીને ઊભી રાખવાની છે, નૈઋત્ય ખૂણામાં બેસાડી અને એની બધી જે વિધિઓ હોય એ કરાવવાની છે, અને હાલ હાલ હવે પપ્પા ઊભા છે. વળાવવાનું મુહૂર્ત 3 થી 4:30 સુધી. શુભ ચોઘડિયામાં વળાઈ દેવાની છે. ઓકે ઓકે, વળાઈ દેશે તમને. મમ્મી રોજ વળાઈએ છે કે? પપ્પા ત્યાં આવી ગયા છે દુકાને, આવી ગયા છે, એટલે આપણે જઈએ છીએ મસ્ત અને કાર્ડ કાર્ડ સિલેક્શન કરી સિલેક્ટ આવે, કરી જેવું લઈએ. મને ગમે એવું. ઓકે ઓકે, એટલે જ તને લઈ જઈએ છીએ. હા 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 સારું, આગળ ચાલો પાછું હાચીને લાવો. ચાલો ઝડપથી. તો અલગ અલગ 1 by 1 અમે લોકો જોઈએ છે કાર્ડ સિલેક્શન, જે આપણે નમૂનાના હોય ઈ, કે ક્યાં ક્યાં છે. બહુ બધી અલગ અલગ વેરાયટીઝ છે, બહુ મસ્ત છે બધું. બહુ મસ્ત મસ્ત છે વિશાલ, અલગ અલગ ને ઘણા ખરા છે. હવે જોઈએ કે કયું આપણે સિલેક્શન કરીએ પછી બધાને બતાવું. કેવું પપ્પા? જો અને જો વિશાલના હાથમાં છે એ પપ્પાને સૌથી વધારે ગમ્યું, નહીં વિશાલ? હા, એ મસ્ત છે. એ વધારે મસ્ત છે, અને બાકી બધાય છે સારા, પણ એ થોડુંક વધારે ગમ્યું અમને, કારણ કે બધા કરતા સારું લાગે છે. તો હવે જોઈએ જે સિલેક્શન થશે એ તમને બધાને બતાવશું. ફાઇનલી આ તમે જોઈ શકો છો ગરમા ગરમ એટલી મસ્ત ફ્રેગ્રન્સ આવે છે. આપણી સાબુદાણા ટમેટાની વેફરનું ખીચું બનીને રેડી થઈ ગયું છે. આ ટોપ તો હજી ગરમ ગરમ ધીમો ધીમો ઉકળે જ છે, કે ભાઈ હજી ઉપર વેફર પડે ત્યાર પછી આની વેફર આપણે પાડવાના છીએ. તો અત્યારે હવે ચાલો જઈએ ટેરેસ પર કે મમ્મી શું કરે છે. તમે જોઈ શકો છો કે આપણી ચોખાની ફરફર બનીને રેડી થઈ છે, કારણ કે ગઈકાલે જ આ પડી ગઈ હતી, બધાને ખબર છે, ને ત્યાર પછી આપણે સાબુદાણા ટમેટાની પ્રોસેસ તરફ છીએ. હવે જોઈ શકો છો કે મુંબઈથી લાવેલા તપેલાનો મમ્મી ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે. તપેલું ના ડોયા આમાં મારે સીધું ભરવામાં બહુ હેલા પડે છે. હા, કારણ કે અત્યારે બને છે ટમેટાનો સોસ. આ સોસ બનીને રેડી બહુ થઈ ગયો મસ્ત છે. સ્મેલ આવે છે મમ્મી. હા, અને હવે આ બપોર પછી પાડવાની છે. ઓકે, ઈ બપોર પછી પાડવાની અને છે. આ જે અત્યારે જ પાડવાની. અને આ વાળી છે ઈ અત્યારે હજી પડશે.
અહીંયા આવતી રે જય આવ્યા ભૈયા આવ્યા નક્કી કરી આવ્યા બહુ મસ્ત કાર્ડ સિલેક્શન કર્યું છે હા અને તમને તો બહુ ગમવાનું છે એવી રીતે બધું ગોઠવણી કરી છે કામ છે અને અમને આવું ન હોય નહીં ભગવાનનો એમાં ફોટો ને બધું રાખેલું છે ને એટલે અને બહુ મસ્ત છે ખાસ તો કેટલા આપણને 2-3 ગઈમાં હતા વધારે સૌથી વધારે એમાંથી આપણે સિલેક્શન કર્યું ને એટલું આમ ચોખ્ખું ને ક્લીન ને પરફેક્શન વાળું છે આમ વધારે પડતું ઓલું નહીં ઓવર નથી આમ સિમ્પલ સોબર બહુ મસ્ત સિલેક્ટ કર્યું છે ઓકે તો અને આ બને કેવું છે શાક બને છે? મિક્સ વેજીટેબલ એમાં એવું હતું વાલોળ હું મમ્મી રાહ જોતા હતા 2 દીથી કે આપણે વાડીમાંથી વાલોડ આવવા મળી તમે જોતા હતા પછી એ વાલોળ તે પછી 2-3 દી રાહ જોઈ કે હજી પપ્પા જો વધારે લઈ આવે વાલોળ તો બધે નવું વાલોળ થઈ જાય પણ વાલોળ હવે આવે એમ નથી હવે આવે ત્યાં તમારે બીજી વાલોળ લખાઈ જાય હા એટલે મમ્મી કે ને બધું મિક્સ બનાવી નાખે ઓકે વાલોડ તો બહુ મજા આવે છે રીંગણા છે, વટાણા છે ને બટેકા છે. બટેકા છે ઓકે. ટમેટો એટલે બહુ મજા આવે ખાવાની હા. અને મિક્સ વેજીટેબલ થઈ ગયા એટલે આમે ભાવશે કઈ વાંધો અને નહીં જો અમારું પાણીપુરી પાણી બનીને રેડી થઈ ગયું છે હા, બે વાર. બનાવીને ગયા તા હવે ચાખવાનું થોડીક વાર રહીને કારણ કે 1-2 વાર ચાખ્યું ને મસ્ત તો થઈ ગયું મીઠું છે. કે એમાં કઈ ખબર ન પડી પછી મેં કીધું હવે 3 પડી ગયું બહાર રાખું પછી નિરાતે જમી કાઢીને ચાખીએ ને એટલે ખબર પડે પાછી હું હા નાખું. શું નાખું ઓકે ઓકે ઓલા જેવું થાય એક લીંબુ શરબત બહુ ચાખ્યા કરો ને એટલે તમને ન ખબર પડે કે હું ઘટે છે હા એમ જેવું છે કા મમ્મી બીજાને ચખાડો તો ખબર પડે થોડીક હા કે શું ઘટે અનિશાને ચખાડી દીધો મને શરદી થઈ ગઈ છે ને આ અત્યારે દંત નાક બંધ છે એ ખબર નહીં પડે સ્વાદની તો ખબર પડે ન પડે તો એ સરખો ટેસ્ટ ન આવે અરે રે ચાલો મસ્ત એક કામ તો મમ્મીએ કરી દીધું છે આપણું હવે એક કામ બાકી છે ફટાફટ આપણે ફિનિશ કરી નાખીએ ઓકે ઓકે અમારી ડેટ આવી ગઈ છે એટલે તમારે કેટલાથી વહેલું પૂગવાનું છે અરે આજથી જ કીધું તો કપડા લેતા હોય સાચી વાત છે આજે આમનામ આવ્યા છે એટલે એમ કહીશ કે હું રોકાઈ જાય અમારે કામ એટલું છે ને પાય એક કામ હાટો અમારે 11 વાગે ફ્રી થવાનું હતું એટલે 1 વાગ્યો તો એક કામ free. એક જ કામ થયું છે હજી બીજું કામ હવે કેદી પતાવીને આવે ખબર નહીં હવે એમાં હજી વાર લાગશે કેમ કે કામે મોટું છે. કામે મોટું જ પાછું આ બધા ખાધા વિના ગયા છે હો. આમ જોત ખરી આ કે નથી છે. અમે તો 10 વાગે મેં કીધું એ લોકો નાસ્તો 10 વાગે થયો જ છે હા મારે મારા પપ્પાને વહેલો થઈ ગયો હા. મારે થોડું મોડું થાય મારે પાછું રાતે મોડા સુધી જાગતો હોય સાચી એટલે. વાત છે એ પાંચ મિનિટ પેલો ખાઈ લેવાનું બે બાકી છે જમવાનું. હા તો જમી લો બે હાલો આપણે ઉતાવળ છે આપણે જ્યાં જાવું છે ત્યાં જ. હા ત્યાં આપણે 2 કલાક હોઈ જાય હા અરે 3 કલાકે વહી જાય હવે આમાં ડીરોને પાછા નીચે ઉતરવા જો હે એ તો હોઈ જાય વિશાલ જમવાનું છે. એવું કરું હા, જમી લો. તો આ લોકો જમીને આવ્યા અમે તમે જઈને જમશું 3 વાગે મને ભૂખ લાગી બહુ પછી 10 વાગે જમી ભૂખ લાગી મેં તો એ હું હું ભૂખ ખાઈ લઉં થોડું હાલો તમે ખાઈ લો જરીક ઉભા ઉભા એને ટૂંકમાં ભૂખ લાગી છે ઉભા ઉભા ખાઈ લો બે ઉભા ઉભા ખાઈ લો તો એવું છે હા પપ્પા મેં કોઈ અત્યારે એવું કઈ નથી કેવું રોંઢે આવે પછી વારો ગીતા માસીનું હતું. કાંઈ નહીં હવે. રાતે ઉંદર આવશે પકડવાનો છે. હા હવે કાંઈ નહીં ગામમાંથી નવો લઈ આવશું 2 લઈ આવશું એક એને ને એક અહીંયા હાટું એટલે એને દવા દેવે જાવાની જીજુ આ હું કર્યું એના પર બની જાય ને એને મૂકી જા લઈ જાય હે આમ જો અહીંયા ઈ હમણાં કકડકો બોલ્યો ને હા. એટલે મેં વિચારું બરોબર મને તો હું કાંઈ નથી કાંઈ નહીં. થોડું ચાલ ઉંદરડાનો પાંજરો વયું ગયું ને ઈ કે ઈ આપણું નથી પાછું એટલે મોટો ડખો ઈ છે પાછો અમે બાજુવાળાનું છે એટલે આજે અમે 2 નવી ખરીદી કરવી જોઈએ કે એની ને કમારી હા હારું હાલો તમે જી આવો હવે ઉંદરડાની જેલ તૂટી ગઈ ઉંદરડા આઝાદ ઉંદરા આજાદ તમારા સસરા ને કયો થોડીક સ્પીડ કરે એની જમવાની હા. ના ના ભાઈ પેટમાં દુખે ને તો પાછું વહેલો પડે એટલે આરામથી જમી લે ને તમારે ઉપાધિ નહીં આ ઉંદરડાનું તોડી નાખ્યું ઘર તે ઓલું કરી નાખ્યું ખજૂરની પેચી જેવું જો એટલે મેં કીધું આ કચોડ અવાજ તો કાંઈ ખારો આવ્યો હતો એટલે મેં કીધું બીજું એની કઈ અંદર નો આવે સાયલેન્ટ ગાડી છે ને હા. એટલે કોડ કોડ થયું મેં ઉભા રહ્યો. મને એમ કે પાપડ હશે ના ના તો તું પાંજરું નીકળી હેઠે પાપડ હોય પાયલ. પાપડ છે. નહીં, તમારે મને ફળિયું કીધું નથી તમારે હેઠે એટલે મૂકો હુંકલો હોય અરે રે ગરમ ગાડી આવી હોય ને ઓલી હેઠે મૂકી જાય એટલે હુંકી દીધા હોય કોઈ લઈ લે હાલો જો ઈ 2 તો રેડી થઈ ગયા છે હવે તમે 2 બાકી છો કિંજલ લઈ. એ કાલે કિંજલ વાળો કાલે છે એને લઈને આવો એટલે અમારે શોપિંગ થાય થોડીક તમારો વારો છે અલગથી રાખ્યો છે હા કાલ પાછું જવાનું છે એટલે મેં કીધું એને સાંજ લગી આપણે રોકીએ ને તમારી બપોર શોપિંગ કરવી જે થઈ જાય સવારથી બપોર તમે તમારું કામ પતાવો એમાં મારે બીજું બેંક નું કામ છે ને કાલ હા. સોમવાર છે રવિવાર છે એટલે નો હાલ આજ નો થાય કોઈ એટલે જાત એને લઈને કાલ આવે હા બસ તો કાલ સાંજ સુધી રહે ને તો મમ્મી આપણે આપણી શોપિંગ પતે થોડી થોડી હા બસ એવું સારું હાલો તમે જતા આવો અમે જતા આવીએ ફટાફટ હા
અહીંયા મારો બ્લોગ હા, થઈ ગયો છે. નથી અને બધા એને ખાવાની બેડી છે. મસાલો તો જો મમ્મી લાલ ચટાકેદાર તીખું છે તમે રગડા ને આ બધું ના ના રગડો જે છે ને એટલે નહીં વાંધો આવે. બની છે પૂરી એક નંબર હો. તમારા જે મેળ પડી ગયો પૂરી બેની તો ખાવાનું પડ્યું. અરે મમ્મી કહેતા હતા કે હું કાંઈક ખાઈ લે ઓલું ભેળ. ભાખરી કે ભેળ હા ભેળ ભેળની વાત બટેકાનો આવી. મસાલો. મમરા વઘાર કરી નાખી કે નાના પૂરી બનાવશે મેં કીધું બનાવી તો નથી અને મેં તો કોઈ દી બાંધ્યું નહોતું, મારી તો ફર્સ્ટ ટ્રાય હતી. મશીન સુરત પડ્યું છે તોય મશીન વગરની પૂરી મસ્ત થઈ ગઈ. અને ઈ બીબાએ લોહી પીધું તું હું ને મમ્મી આનથી કરતા હતા પછી વિશાલે આ બીબુ ગોત દીધું. અરે મેં કહ્યું છે ખાનામાં જ પીડ્યું હતું પણ તમને તો દેખાય નહીં. 3 પૂરીમાં બીબુ આવ્યું અમારી પાસે. ઝડપથી ભગવાનને જમાડ દ્યો. અને એમાં એવું છે વિશાલ પછી મસાલો આપણે ખાઈ થોડોક લઈએ. છે ને ઘટું ઘટું છે એટલે મમ્મી કહે કે આપણે ત્રણે મા દીકરોને આપણે ખાઈ લઈ પછી તાર પપ્પા તો હજી મોઢું છે એને તો હંમેશા મોઢું જઈશે મારે રગડા હાલશે તમ તાર ભાઈ. એટલે એમ નહીં રગડોની તો થઈ જ ને પછી પછી તો ઈ જે બાકી નાખ મેં તને બફાઈ ઘટે ને તો બફાઈ મેં કીધું પપ્પા આવી ગયા લાગે. બહુ વરહના થાય વિશાલ હા એ ગયા છે પપ્પા. એની પાછળથી વાતો કરી સારા બ્લોગમાં સાંભળતા નહીં હોય. પપ્પા આવો ઝડપથી ઘરે. હા હા ન્યા છે ને ભાઈ સાહેબ. ઈ તો ખોટું પડે ઈ તો ખોટું આની પડે. કઈ બહાર નથી જાય. આ પાણી બનાવે ને તો એ શું બનાવે હા, ગઈ યાર. પાણી કેવું છે વાહ. મસ્ત છે પાણી એક નંબર થઈ ગયો વિશાલ અમારે ઘટતી આઈટમ અમે ઉમેરી દીધી બહુ મસ્ત બધું છે. મસ્ત પછી હવે એસિડિટી કોઈ માટે સારું. જો પપ્પા ડીશ આપણે બેને મસ્ત આવે છે. રેડી. હે પપ્પા તમારું અમે ગણતરી નથી કરી અત્યારે અરવિંદભાઈ થોડાક છેલ્લે રેખા છે 7 વાગ્યા પછીના રાઉન્ડમાં અરે અત્યારે બધા બેહી જવું છે. મમ્મી રગડો કેટલો બધો તૈયારી આરામથી. નહીં ઘણું છે એમ તો ખાવું છે ને પપ્પા? ખાઈ લેવાય ને. ખાઈ જ લેવાય ને. થોડું ખાઓ, પછી પછી ખાઓ સાંજે. મેં એમ જ કર્યું. કાંઈ નહીં હો મેં એમ જ નક્કી કર્યું અત્યારે નાસ્તો કરીને થોડુંક ખાઈ લઈ પછી પાયલ ને જઈ પેકિંગ કરવા ને પાછા સાંજે અને આવીને ભૂખ પાછા. લાગશે તો ખાઈ વધે તો ખાસ. વધે તો ખાવ એ તો એમ જ હોય ને. પૂરીઓ તો વાત છે તો એવું લાગશે વિશાલ તો બટેટા બાફીને જ જાવું આપણે આવીને એટલે સીધું બટેટાનું ઓલું જ કરવાનું રહે આપણે એ તો ત્યાં તાર મમ્મી કે ત્યાં મસાલો બનાવી દેતા હશે. ખાલી મસાલો લેતો આવવાની અત્યારે ચાલો હવે ઢીલ કરો. ચાલો ભગવાનને ધરી દ્યો. ભગવાનને ધરી લે. હવે ધરી દ્યો. તો ફાઇનલી આપણે મસ્ત બેસી ગયા છીએ બધું રેડી કરીને પણ હજી કોઈ આવ્યું નથી મારી સિવાય એટલે આપણે જ બેસી ગયા છીએ કે કારણ કે અત્યારે મેન મમ્મીએ વહેલું ખાધું હતું પપ્પાએ અડધો રોટલો ખાધો વિશાલે બપોરે કટાણા વગરનું જેમાં હતા એટલે એણે થોડુંક ખાધું છે એટલે અત્યારે પછી જો નાસ્તો કરી લઈએ કાંઈ ખરખો અને પછી જમવાનું લેટ થાય તો મારે પાર્સલ પેકેજિંગમાં મોટું થતું આવે તો બધું લેટ થાય ને કરતાં મમ્મી કહે કે વહેલો જાગર કરીને હરખું જમી જ લે બધા પછી જો તમને એ લોકોને એવું લાગે તો પછી પાછો રાઉન્ડ મારજો પૂરીનો તો અત્યારે તો ગામડા સ્ટાઇલ વાળું 5:15 વાગ્યામાં અત્યારે બધું રેડી થઈ ગયું છે એટલે જમતા જમતા ફ્રી થતા થતા 6 સવા 6 જેવું થઈ જાય એટલે આરામથી પછી પાર્સલ પેકેજિંગ થાય ચાલો બધા મસ્ત આજે તો આપણું શ્રીમંત સંસ્કારનું કાર્ડ છપાઈ ગયું છે એ ખુશીમાં મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ તો અહીંયા ચાલુ થઈ ગયું તમારું સૌથી વહેલું વાળું કહેવાય તો અત્યારે વધારે ભાવતું હોય ને ઝટ ખાવા મળે. એ પણ એ ક્યાં ના પપ્પા અમે આજ તો અમે બે માં દીકરી વહેલું ઓલું કરી લીધું જમી લીધું તું અને પછી ક્યાર ના એ બપોરનું કરે છે એટલે બપોર તમે ખાધું? બપોર ખાધું તું ને તો તમે કેમ અમારે હારે બેસી ગયા તો અમે ક્યાં ખાધું છે? નહીં ભાઈ હા જલ્દી દીધે જલ્દી દીધે જલ્દી દીધે હે? બોલ્યા કેવા? એ વાટ જ જતા હોય આપણે. ત્યાં ચાલુ થઈ ગયું છે અમારે પેલા ભરપેટ ખવડાવી લઈ પછી કામ કરાવવાનું છે કેવું લાગ્યું આ તમે અત્યારે આવીને હે ને? બહુ બધા. બહુ મસ્ત. તો બસ પાણી મમ્મી કે ઘેટું તમને કે મસ્ત છું મસ્ત છે ને હવે હું ને પપ્પા બે બાકી છે પાણી મસ્ત છે ને મસાલો મસ્ત છે. મસાલા મસ્ત ને બધું એ મસ્ત બધું એટલે ઘસે. તો બે ટાઈપની બનાવી છે રગડા પાણીપુરી બનાવી છે અને મસાલા વાળી અને આરે ફુદીનાનું પાણી તો લાવી જ જાવ બધા મસ્ત જમવા પાર્સલ પેકેજિંગ કરીને અમે આવી ગયા છીએ 6:30 વાગ્યા ગયા હતા અત્યારે 10 વાગ્યા છે. થોડું થોડું દેખાતું હશે અહીંથી અને અમારે વિશાલ પાછા થયા છે ભૂખ્યા હવે એટલું પૂરું થઈ જાય. હવે એટલું પૂરું થઈ જાય હે બધું પૂરી અને બધું વિશાલ કે મારી હાટું કટોકટી જ લીધું છે થોડોક રગડો લીધો છે થોડોક મસાલા લીધો છે અને પાણી બરોબર છે જ છે મેં કીધું. અને અમારે કોઈને ખાવી નથી મને તો મેં તો લાસ્ટ સુધી ખાધી હતી કારણ કે સૌથી ઈચ્છા પાણીપુરીની મને જ થઈ હતી ખાવાની 6-7 હવે મહિના પાછું બનાવજે 2-3 દિવસ પછી પાછું. મજા આવી જાય તો. 2-3 દિવસ એમના મને વિશે પૂછતા હતા કાલે આલુ પરોઠા એટલા મસ્ત બન્યા હતા આજે પાણીપુરી એટલી મસ્ત અમુક દિવસે ઠંડી વધારે ભાવે હો બહુ મજા આવે. એટલે વિશાલ મને હજી આ વજન કાલ સવાર ખાય ને અરે એ તો ઓર ટેસ્ટી લાગે હો એટલે વિશાલ મને હજી હમણાં જ રસ્તામાં વાત કરતા હતા કે કાલ આલુ પરોઠા હતા આજ પાણીપુરી આવતીકાલ શું હશે અરે મેં કીધું મારે ટાઈમ રહે તો મારે ખરીદી ચાલુ કરવા જવાનું છે અને મારા પાર્સલ પેકેજિંગ આજ તો વિશાલ હતા મને સન્ડે રાતના અમે બે જમી કારવીને ગયા હતા 6:30 પણ એટલા બધા પાર્સલ પેકેજિંગનું હતું નહીં થઈ ગયું ને તોય વિશાલ થોડા ઘણા બાકી રહી ગયા કા
બહુ નહીં ઘટી ને બરની ઘટી. હવે હું કાલ જઈશ ને પાછા પેક કરીશ. તોય વિશાલ તમે હતા ને તમારે 80% કામ થઈ ગયું. હવે 20% જ છે. તો નિરાતે ધીમે ધીમે 2-3 કલાકમાં આરામથી માર થઈ જાય. તો એવું છે. તો બધાના પાર્સલ ડિલિવર થઈ જશે. ટમેટાની વેફર વાહે જે ઇટકા દઈને આ નવીન ચાલુ છે અમારે. બે મસાલા મસાલો વિથ રગડો. તૂટી ગઈ પૂરી. તૂટી ગઈ. તો ચાલો વિશાલ મસ્ત પૂરી ખાઈ લઈ પછી આપણે રેસ્ટ કરીએ.